એ બાકી છે. બાઈને થી ભારે કરી આની આબરૂ જેવો તો સાટો નથી. પાડોશમાં કહી કે કાકી એક સાલ્યું લોટ દો ને સૈણાનો, કે બાજરાનો લોટ પોલ લઈ ગયા છો એ પાછો નથી દઈ ગયા, સૈણા નથી દેવો જાઓ. બાઈને સડી રીખ આનું ઘર માંડ્યું પણ આબરૂના તો લીરે લીરા છે. એ સૈણાનો લોટ ન મળ્યો તો કાંઈ નહીં, જાણે વઘારી નાખ્યું શાક એમનું કટકા કરીને. ઉલો તો 11:30 આમ હાલ્યો, આજ તો ભરેલો ભીંડો ખાવું આજ તો. ઘીરે આવીને બેઠો ને બાઈ આમ થાળી મૂકીને તો માલિક કટકાનું શાક જેવું તેવું પાણી જેવું વઘારેલું, અને આવડો ઘડીક બાઈ સામું જોવે, ઘડીક થાળી સામું જોવે. ક્યાં ભરેલો કેમ ન બન્યો કે શેણા લોટ નો તો ફલાણા કાકા નો ત્યાં ન જોવે કે એને 3 પેઢીનું બાકી કીધું, પણ જ આવું હતું કે એને 2 પેઢીનું કીધું, એને ઓલા પણ જાવ કે તમે જેલમાં તેદું બાકી છે કે તો કાકી ને જાવ કે એને બાજરાના લોટ ની ના પાડી હતી કે બાજરાનો લોટ દઈ ગયા છો, શેણા નથી દેતા, તમે પાછું નથી દેવું. એટલે કે તું હું મારી આબરૂ માથે ઘા કરે કે પણ આબરૂ સ્વામીનાથ હોય તો ઘા કરું ને, એ ક્યાં છે. એટલે કે તું મને સમજે છું કે કાંઈ નહીં, છોકરાને બાપુજી સમજુ છું, મારા બાપના જમાઈ સમજુ છું, મારા ધણી સમજુ છું, બોલો હું સમજુ કયો. એટલે તું કે એમ હામી હમ શું બોલ કે હામી બોલતી નથી, તમે કયો એનો જવાબ દઉં છું. એટલે તું હું મને નમાલો માનસ તું? ના ના નમાલા નથી, લોટકા છો. શેણાનો લોટ નથી, ઓમ તો બહુ લોટકા છો, કાંઈ વાંધો નથી. ખહુ ને રી ચડી ગઈ, પણ ખહુરાળું ખીજાઈ ગયું. હે ભાઈ, એ ધોકો લઈને મારવા દોડ્યું બાઈને. બાઈના માથામાં કેમ હમણાં મારું ને ફાડી નાખું માથું. બાઈને થી અભાગ્યો મારશે કે આ તો, અને ધોકો લઈને દોડ્યું આ ખહુર. બાઈએ આડો હાથ રાખી દીધો કે કપાળમાં મારે તો હાથમાં લાગે સારું, કપાળમાં મારે તો મરી જાય. એ હાથમાં આમ આડો હાથ રાખ્યો, હાથમાંથી ધોકો પડ્યો ને હાથ ભાંગી ગયો. કારણ કે સૈણાનો લોટ એ ઘરમાં ન હોય એટલે ખોરાક તો ખૂબ જ હોય, ખાધેલ પીધેલ હોય ને. હરિયા જેવા હાથ હે, 38 કિલો વજનની બાઈ. ઠીક સમજો ને તમે. હવે હાડગું ભાંગી ગયું ને પછી બાઈના મગજનો ખૂટો સટકી ગયો, સ્પ્રિંગ જ નીકળી ગઈ. કારણ કે હાથ ભાંગી ગયો પછી તો વેદના ઉપડી ગઈ ને. અને પછી બાઈ બાપુ તમને કહું, બાઈ ખીજાણી ને મારે ભાગ્યા, એક ભાંગ્યો ને બીજો ભાંગતા નિરાશ થાય. જોવેશ કેવો ટકર હમ નીંબરો તેમાં. એટલે વિલાને શું થયું, વધારે લાગી ગયું લાગે છે. 3-4 છોકરાનું બપોરે રાંધ્યું હતું, હાજે કોણ રાંધશે એમ, વધારે લાગી ગયું તો બાઈને શું કે આમ જો કળ સડી ગઈ છે, આમ હાથ ફરતા જ ભાળતો નથી, ટીંગાય છે એમ. હાથ ફેરે તો કળ સડી ગઈ છે. ધોડ્યો ધોકો લઈને, ભીંડો ખાવો, ખા ભીંડો. વિલાને થયું ભારે કરી, હાલો દવાખાને લઈ જાય. એટલે કે હવે ભૂલ થઈ જાય માણાની, આમ જો હાલ દવાખાને નથી આવું દવાખાને. મારા રોટલા ખાઈ ના છોકરાને ટોળા આખાના રોટલા ખાઈ તને ખબર પડે. ભીંડો ખાવો, દોઢ કાઢી ગાંડા માણાની જેમ રઘવાયા ઢોર જેવો. હવે આ તો દવાખાને ની ના પડી, હાથ મીણ્યો હોજવા, હાડકું ભાંગી જાય એટલે હોજવા મળે હાથ. એટલે છોકરાને આને માણા તો બુદ્ધિશાળી હોય ને, છોકરાને કે તમારી માને તમે સમજાવો તો આવશે. અને છોકરા વળગી પડ્યા માને કે માં મારા બાપની ભૂલ થઈ ગઈ પણ અમે હેરાન થઈ જાઉં, તું આય. માં પાત્ર એવું છે ને, છોકરા આગળ પીંગળી જાય. પછી મારી માં હોય, તમારી માં હોય, દેવ દાનવની માં હોય, ખુદ ઈશ્વરની માં હોય. માં બાકી વગડાના વા. વિસણીને બસાજીની માં ખેતરને શેઢે સાણા હેઠ બસા મીણે આઘા જાવ. વિસણી આડી ફરી જાય, જાઓ માં સાણા બારા નીકળતા નહીં. જો અહીં નીંદે છે, ઊંધી દાંતડીઓ મારી મારી નાખશે. તમે હજી ભાગીને ગો હતાય નહીં ગો, અને મૂકશે એની મારી જ નાખશે. કે પણ માં બહુ ભૂખ લાગી, શું કરી? ભૂખ લાગી હોય તો નથી જાવ. કે પણ માં બહુ ભૂખ લાગી છે ને તેથી વિસણી એમ કીધું મને ખાઈ જાવ. કે પણ માં તને ખાઈ જાય તો તું મરી જા. તો એ જીવ જંતુ શું કે છે, વિસણી શું કે છે કે મોત મને મંજૂર છે. મારા દીકરા બસી જતા હોય તો આ વિસણીને માના પાત્રની કુરબાની આપવી મને મંજૂર છે. મારા સંતાન જીવી જતા હોય તો, મારા દીકરા જીવી જતા હોય તો આ માને જીવનની કિંમત નથી. એટલે કોઈ કવિએ કીધું છે ને કે મીઠા મધુને મીઠા મેહુલાર લો,
હે મીઠા મધુન મીઠા મેહુલા રે લો એથી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે રે લો આ જગમાં જનની જોડ સખી નહીં જડે રે લો અને એમાં ઓલી માં પીંગળી ગઈ કે બેટા દીકરાઓ તમે કહો છો ને એ તમે કહો છો ને એટલે આવું નકરા અભાગ્યો કે તો હું આવું જ નહીં ઓલો રિક્ષા બાંધી એવો પણ સકડો રિક્ષા એ ભાઈ તમે સકડો રિક્ષા સીટ વગરની હવે સકડો રિક્ષામાં બેઠી કઠોળે ને આમ દાંડીઓ ચાલી રાખ્યો પાઇપનો અને હાથ ભાંગલ આમ રોદા આવે ને એટલે હાડકું ભાંગેલું દુખે બહુ અને રોદા આવે રસ્તામાં બાય રેડી એ ભાગ્યા ધીમું ધીમું ગુજની દુખે કેટલું આમ તો ધીમું આકી નહીં હવે એમાં રસ્તામાં ઓઈલો પાછો બાઈ ને કે આમ જો તને કે હું કેવું બાકી તાર કાંઈ કહેવાનું હજી બાકી રહ્યું છે ઈ કેવું છે કે પોલીસ પૂછે ને તો કેતી ની કહી દેવું છે જઈ હોય તે અભાગ્યો મારે છે એમ કહી દેવું ભીંડો ખાવામાં જ માર્યો ખા ભીંડો ઓલો કે તું કહી દે તો હું જેલમાં જઈને તું હેરાન થાય તો અહીંયા ક્યાં ઓળી હવા છે તારું ઘર માંડ્યા પછી હવે ઓલો છોકરાને ક્યાં તમારી માં મને પરાણે ફીટ કરી દે એના કરતા તમે કઈ કહ્યું છોકરા મીને સમજાવવા કે માં અમે હેરાન થઈ જાઉં તું કહેતી નહીં એ તમે કહો છો ને એટલે નહીં કહો નકર આને મારે પુરાવી જ દેવો તો આમાં ક્યાં હવા છે જિંદગી આટલી કાઢી આમ ન માં દીકરી બે દાંત કાઢવા મળી અનુભવ કોક થતો હોય ને કોક ને લાગઠ નહીં કોઈ દી હારે મોઢે બોલાવવાનું રીહમાં જઈ હોય હવે બનાવે એવો બીનો છોકરાઓને કે તમે કહો છો ને એટલે નહીં કહો હવે દવાખાનાની પાસે જે બારા હતા ને ત્યાં પોલીસની જીપ ઊભી ત્યાં ઓલું ભાળી ગયું એટલે કે આમ જો પોલીસ છે દવાખાનામાં તને દાખલ કરશું ને એટલે પૂછશે કે આ શેમાંથી લાગ્યું તો તું કહેજે કે મોટરસાઇકલમાં પડી ગઈ લહી ગઈ હરી ગઈ કે નીકળી ગઈ તાર છે મોટરસાઇકલ તે કોઈ દી સાયકલ માંથી બેહારી હોય થમ ખાતારી માં મળે મોટરસાયકલ માંથી જ પડી ગઈ હતી તઈ ઓલો કે ભાઈ મેં માગ્યું તેમ કે પણ તને કોઈ માગ્યું લોટ નથી દેતું મોટરસાયકલ ક્યાં દે એટલે આને દાંત ભાઈ આજ તો પ્રોગ્રામ થાય કે અમારે આ બે વ્યક્તિ છે અમારા આ ભાઈ દાંત કાઢે ને આવડો આ દાંત કાઢે તે સમજવાનું પ્રોગ્રામ જાય તમે ગમે એટલા દાંત કાઢો તો મારો પ્રોગ્રામ નિષ્ફળ કહેવાય આ દાંત કાઢ્યા આ જાણે આ પણ સૈણા લોટ નથી દેતા મોટરસાયકલ કોણ બાકી હતી એટલે ઓલો કે પણ મેં માગ્યું તેમ કે લાયસન્સ છે તારી પાસે કે ભાઈ મોપેડ હતું હવે એમ કેવું તઈ છોકરાનું છે ને ગળે છે નકર કઈ જ દઉં આ દુખિયાસ કેવું બીજે દી નો ભીંડો ખવાય ઓલો કહેવાય ભીંડો મને વહમો લાગે છે બોઇલમાં દવાખાને ગયા તો ડોક્ટરો ઉનાળાનો સમય કેટલાય કુલુ મલાલી વ્યા ગયા ને કેટલાય દાળ સરોવરમાં કાશ્મીર ને કેટલાય સાપુતારા ને એમ હિલ સ્ટેશન માંથી વ્યા ગયા મહાબળેશ્વર હવે અહીંયા પટ્ટાવાળા મારી જેવા હોય ને એમાં એક બિન અનુભવી પટ્ટાવાળો હતો હાંધો મારી દીધો ને હાઈટકું ત્રાહું સોટાડી દીધું હાઈટકું આમ ત્રાહું રહ્યો હજી લગભગ આટલું હોય છે હવે એમાં ગઈ સાલ છોકરાને જોવા આવવાના તો હાજે કે તને કહું હું કેવું છે હાથ તો ત્રાહો જ હતો એટલે કે આપણા મુનાને જોવા આવવા તે હારું મુના જોવા આવે મારે વહુ આવી જાય મને નીરા થઈ જાય આ રોટલી વણવામાં કેવી તકલીફ પડે છે આમ એટલે ઓઈલો કે એ વાંધો નથી પણ સવારે મહેમાન ઓફિસમાં બેસવા આવે ને તો જય શ્રી કૃષ્ણ કરવા ત્યાં ન આવતી કેમ ન આવું હું મુનાની માં નથી ન આવું
કે પણ એમ નથી આ ઠૂઠું કોક બાદ તે તઈ નો દોટ કઢાય ને ધોળાઈ ની ધોકો લઈને ભીંડો ખાવા હાટો ઓઈલો કે હવે ભીંડે તો મને વામું લગાડ્યું ઓઈલો કે પણ આમ જો લગન આવ્યા પછી તું વધાવા જતો વાંધો નહીં પણ ત્યાં સુધીમાં ભાળ છે ને ઠૂઠું વ્યાજ આવે મહેમાન અને રહોડામાં તું આમ રહી જાય આ હાથ આ બાજુ છે ટોડલા આ બાજુ મોઢું કરીને જય શ્રી કૃષ્ણ ગોખલેથી કરી લેજે પાણી હું આપી આવે સાય હું આપી વાંધો નહીં કે મહેમાન આવ્યા એટલે ભાઈ ટોડલા આડો આવડો ઠૂઠું આ બાજુ જય શ્રી કૃષ્ણ મહેમાન જય શ્રી કૃષ્ણ આનંદ આવી ગયો પેટમાં દુખી ગયો દાંત કાઢે હવે મહેમાન આવ્યા એટલે ઓલો પાણી આપવા ગયો પાછો સા આપવા પોતે ગયો રકાબી લઈને પાછો વળ્યો બાયથી રહેવાનું નહીં રહોડામાં મુખવાસ લઈને બીજા બાણે જ કરી લ્યો મહેમાન મુખવાસ લ્યો 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 હાથામાં હું જો લ્યો ને મુખવાસ એટલે એમાં એક મહેમાન કે બેન અહીંથી હું તમારા ભાઈને પૂછવાની 7 વર્ષ પેલા ભીંડાના શાકમાં માથા કૂટ છે અત્યારે વધારે લાગી ગયો હાથ ભાંગી ગયો એને જેવું આપણે થોડું થવાય છે તોય રોકાણી પછી ક્યાં વાત રહી ઓલા કે મુખવાસ તમે બે માણા ખાઈ જો ને અમે જાય છીએ એમાં મારો કહેવાનો હેતુ છે ઘડીકનો ક્રોધ જિંદગી ભરનો પસ્તાવો થાય ઈ બિઝનેસ ન કરવું ઘડીકનો ક્રોધ જિંદગી ભર પસ્તાવવું પડે અને તઈ ગમ ખાઈ જાવી ક્રોધાયમાન આપણું જ્યારે મગજ થાય ને ગમ ખાઈ જાવી જેને આપણે માનતા હોય ઈશ્વરનું ઈ માતાજીનું સ્મરણ કરવું ઈ એની અક્ષીર દવા છે એની અક્ષીર દવા છે ક્રોધ આપણને આવે ભાઈ પણ આપણે જેને માનતા હોય એનું સ્મરણ કરીએ ને ક્રોધ પીંગળી જાય સત્વ તત્વનો પ્રકાશ થઈ જાય અને ડખો ઓટોમેટિક ધીમો પડી જાય આપણે જો સહન કરવાની ટેવ હોય ને હા હું કદાચ બોલવા મળે તો ન્યા જ બેહાય સોટલી ખીતો થઈ જતી હોય છેટું જાવ હમણાં એટલે છેટે વેજાય 10-15 મિનિટ પછી આવી ત્યાં થરી ગયું હોય પણ એ ખૂબી છે ભાઈ ઘરમાં હાહુ બાંધ્યા હોય ને પૂછવું ન પડે બોલો હો તમને કહું આપણે ફળિયામાં ખડકીમાં ઝાપામાં દાખલ થાય ને ત્યાં ખબર પડી જાય આપણે પૂછવું ન પડે બાંધ્યા છો બોલું નકર ભડકો ઠરી ગયો હોય ખાલી ધુવાડો નીકળતો હોય જરા જરા આપણા ઘરના મીણા બકાલું મળવા મસરીની કોરે છોકરું નાનું હોય ને આમ હિંચકો નાખતા આમ આંસકોમાં આપણે છોકરું ઉલ્લીને પડશે હેઠું એ રી બહુ ખરાબ એ ભાઈ ઓહો હો ક્રોધ માણસનો છે ને દુશ્મન છે મોટા મોટો આનંદ છે ને એ માણસનું અમૃત છે આનંદ જે જીવનમાં છે એ માણસનું અમૃત છે ક્રોધ છે એ માણસનું ઝેર છે ભયંકર ક્રોધમાં માણા રિહાઈ દીધો રિહાઈ કેવું રિહાઈ કેવું મારે નથી ખાવું કઈ ખાય નહીં હું નથી ખાવું રિહાઈ એટલે પછી બાઈને છોકરો બરકવા આવે ને તો આપણા માલિકોથી પેટમાંથી ભૂખ એમ કે ખાય એટલે નહીં ભાઈ આપણે ઓલો અભિમાન કે નથી ખાવું ઓલા બાઈને છોકરો બરકે હાલો હાલો બાપુજી ખાવા હાલો બાઈ એમ કે હાલો ખાવા પાછા સમજો નહીં હાલો ને ખાવા નથી ખાવા યાદ આવને કીધું ને કે પણ અમે જો તમારું અમારું બધું તૈયાર કર્યું તો તમે ખાઈ લો મારે નથી ખાવું મને ભૂખ નથી લાગી તમે ખાઈ લો નહીં નથી ખાવું મારે અને એ બાઈને છોકરો ખાઈ લઈને આને ડબલ ઝેર ચડે મને મૂકીને ખાઈ લીધું પણ તને ગુડ વાત આવ્યા હતા અને પછી હાજે વરકવા જાય તો ફૂણ સડાઈને થઈ બપોરે તો ખાઈ લીધું બપોરે પણ તે કીધું ને ખાધું જીવનની માલિકો ક્રોધ છે એ માણસનો મોટા મોટો દુશ્મન છે ઝેર છે અને આનંદ છે એ અમૃત છે મિત્રો સહન કરવાની તેવડ હોય ને તો આઘું જવાય સહન કરવાની તેવડ આમ સહન કરવાની તેવડ હોય તો ખુરશી નાખીને બેન નો તેવડ હોય તો આઘું જવાય મેં કીધું ને હા હું બાઈ આપણે